નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આંચલ તિવારી અને હવે આપણે જાણીએ ગુજરાતના અલગ અલગ શહેરોમાં બનેલી મુખ્ય ઘટનાઓની જાણકારી। યાત્રાધામ કરનારી કુબેર ભંડારી ખાતે માગસર વદ સફલા એકાદશીના પાવન દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમની પત્ની મીનાબેન મહેતા એ કુબેર દાદાની પૂજા આરતી કરી ભોલેનાથના ભક્તજનો માટે શુભ મંગલમય પ્રાર્થના કરી હતી। સાથે જ આ પાવન ભૂમિ પરથી આવનાર સમયમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સવની દુનિયા અને દેશના સર્વે શ્રી રામ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી। 7 ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસૈન પ્યારજી ડભોઈ। આજે માગસર વદ એકાદશી જેને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે। માગસર મહિનાનું ધાર્મિક રીતે અલગ જ મહત્વ છે અને સફલા એકાદશી એનું પણ ખૂબ જ મહત્વ છે। ત્યારે આજે વર્ષોની પરંપરા મુજબ વદ એકાદશીના દિવસે કુબેર દાદાની પૂજા અર્ચના અભિષેક અને આરતી એ કરી અને સમગ્ર ડભોઈ વિધાનસભાના નાગરિકો માટે સુખાકારી માટેની પ્રાર્થના કરી। સાથે સાથે જ 22 જાન્યુઆરી 500 વર્ષ સુધી આપણે રાહ જોયા પછી ભગવાન રામ મંદિરમાં બિરાજવાના હોય ત્યારે આપણે માટે આપણી ખરી દિવાળી છે। 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પરત આવ્યા ત્યારે દિવાળી ઉજવવામાં આવી અને ત્યારથી આપણે દિવાળી ઉજવતા આવ્યા છે। પણ આ તો 500 વર્ષના ઇંતજાર એની રાહ જોડાયા પછી ભગવાન રામ જ્યારે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા હોય ત્યારેનો દિવસ એ આપણા તમામ હિન્દુઓ માટે દિવાળીનો દિવસ છે। દિવાળી કરતાં પણ વિશેષ દિવસ કહેવાય ત્યારે આની ઉજવણીમાં કોઈ કચાશ ના રહે। ભગવાન રામ આપણે ઘેર પધારતા હોય, આપણા ગામમાં પધારતા હોય, આપણા મોહલ્લામાં પધારતા હોય, એવી રીતે આપણે આપણા ઘરને, આપણા મોહલ્લાને અને આપણા નગરોને દીપથી સજાવીએ, લાઇટિંગથી સજાવીએ અને ભગવાન રામનો સાક્ષાત્કાર કરીએ એવી આપ સૌને અપીલ કરું છું। જય શ્રી રામ।